હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજના બ્લોગની શરૂઆત છે અગાસી ઉપરથી. હું આવ્યો હતો તુલસીમાને પાણી ચડાવવા માટે. તો મેં તો અત્યારે તમને સવારનું આ પહેલી વારના બ્લોગની અંદર બધા વ્યૂ દેખાવો છે. સવારનું કેવું વ્યૂ છે આને તો જોઈ શકો છો. એટલા પહોંચે છે અત્યારે કંઈક છે નહીં એવું તો ખાસ. અમારે અહીંયાથી છે ને દરિયો આ જે છે ને ખંભાતનો દરિયો એ નજીક છે. એ નીચે અને ચા પાણી કરીએ પછી મંદિરે જઈએ. બરાબર, ચલો ગાઈ જોઈ લો આપણે પપ્પા ચાલે આવે કામે. જેમ બે પાણી કાઢે છે અત્યારે. ચા આપણું જો ટિફિન થઈ ગયેલું છે. બરાબર, પ્લાસ્ટિક જોઈ લો. અત્યારે આપણા દક્ષભાઈ સૂઈ ગયા છે. સવારના સૂઈને ઉઠીને પાછા સૂઈ ગયા. એના બધા વિડીયો છે ને तुम दिन में क्या करते हो, सो के उठाओ वापस सो जाता हो, ऐसा करता है. મને પહોંચડો છે. આપણે પહોંચી ગયા છે સાઈડ ઉપર. જોઈ લો, હવે કામ ચાલુ કરીએ. બરાબર, તો ગાઈડ જે ફર્સ્ટ ફ્લોર હતો ને ગ્રાઉન્ડિંગ કરવાનું એ પતી ગયું છે. હવે આપણે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર આવેલા છે. એની અંદર જો આ કિચન છે એની એપોક્સી ભરવાની છે. પછી આ મંદિર છે ને એની એપોક્સી છે. અને એક આ રૂમ છે. બાથરૂમના તો બધું ક્લિયર થઈ ગયું. જોઈ લો. કેમ છે જય ભાઈ? શાંતિમાં વિડીયો ઉતારે બોલો મારો છે ને કહેતો એની મને છે વિડીયો ઉતારે. જોઈ લો, આપણે સાફ સફાઈ ચાલુ થઈ ગઈ. રૂમના એપોક્સી તો ભરાઈ ગઈ. જય સાફ કર. આ રૂમ અહીંયા હવે ચાલુ થઈ ગયો છે. આટલું પતી ગયું છે. જુઓ, 2 લાઈન. હવે અહીંથી આટલું બાકી. તો હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયેલો છે તો આપણે જમી લઈએ. બરાબર, પછી જમી અને પાછું શું ખાઈ જમી લીધું છે. હવે જમીને હવે સહેજવાર આરામ કરીએ. આરામ કરીને પછી કામ ચાલુ કરીએ. બરાબર, ત્યાં સુધી થોડોક વ્લોગ જોઈએ સૌરવ જોશીના. એના વ્લોગ તો મારે ડેલી જ જોવાના, મને બહુ મજા આવે છે. અને એના વ્લોગ જોવા પરથી જ મેં છે ને વિડીયો ઉતારવાનું ચાલુ કરેલું છે. એટલામાંથી જેટલો બનતો એટલો સૌરવ જોશીના વિડીયો ટેગ કરજો તો મારો વિડીયો એમની પાસે પહોંચે. હવે હું તો ગુજરાતી બોલું છું. કેવું છે? હા, આપણે સૌરવ જોશીના બ્લોગ જોઈએ છે બધા. જોઈ લો ભાઈ, હા, સૌરવ જોશીના બ્લોગ આપણને બહુ ગમે છે. કાયમ માટે આપણે એમનો એક બ્લોગ તો જોઈએ જ. હા, આજનો બ્લોગ છે હવે. તો આપણે ગાઈસ બોલો આપણે
મોટા રૂમની અંદર આવી ગયેલા છે કામ કરવા માટે. એપોક્સી ભરાય થોડી વાર બાકી છે, 2 લાઈન બાકી છે. બરાબર, આપણે કરીએ કામ. સો ગાઈસ જોઈ લો, આપણા હોલે પતી ગયો છે એક મોટો. એપોક્સી ભરાઈ ગઈ આની. જોઈ શકો છો તમે, જોરામાં બતાવો. બરાબર, આજનું કામ પતી ગયું. હવે આપણે જઈએ ઘરે. ચાલો ગાઈસ, આપણે ઘરે આવી ગયા છે. બરાબર, હું ઘેર આવું ને એટલે હું આવું વિડીયો ચાલુ કરું ને એટલે પહેલાં તો મમ્મીને હસવાનું જોઈએ. તો જો મમ્મી અત્યારે શું કરે, લસણ કરે, બેન ખાવા કરે. અને સો ગાઈસ આપણે તૈયાર થઈ ગયા, અગાસી પર આવ્યા છે પતંગ જોવા માટે. હવે આજે થોડી ઘણી પતંગો ચડે છે. હવે છોકરો ત્યાંથી બૂમ પાડે, જો એ જે 2 રમે છે ને, 2 છોકરાઓ એ ટાંકીની પાછળ જો નાના. એ આપણો છોકરો છે અને એ સાથે રમવા આવે. તો અત્યારે તો ખાસ એટલી બધી પતંગો ચડતી નહીં. હવે અહીંયા તો ચડે છે, જો પાછળ છે ઉપર. આમાં પતિકભાઈ છે ને, મને જોવે છે, જો છે ને હસન. પણ આમાં કશી શરમ આવતી નહીં. પહેલાં જે નવું સ્ટાર્ટ કરવાનું ત્યારે થોડુંક શરમ જેવું લાગતું હતું, મતલબ કે હવે તો કંઈ શરમ જેવું છે નહીં. આપણે વિડીયો બનાવી દેવાના. જોઈ લો, આપણે દક્ષ પાસે આવ્યા છે ને, તો એને તો બસ ખાલી મોંમાં આંગળી જ મૂકવાની ને ચૂસવાની, બીજું કશું કરવાનું નહીં. જોઈ લો, છે ને. અને આ આપણા પતંગના શોખીન. હા, જો આખો દિવસ પતંગ 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 જ દેખાય, બીજું કશું દેખાત તને પતંગ સિવાય? જો અહીંયા તો પતંગ, ઓ ચાલી એલી જો, કોઈને દોડ હશે તો. તો ગાઈસ જોઈ લો, અત્યારે જમવાનું ચાલુ થઈ ગયેલું છે. હું તો નહીં ખાતો, આના ખરા ઉપર. આ તમારો છે ને હેતુ, એને જો એ પાછો ફોન જોયા કરે. એક હાથમાં ભૂંગળો, એ ભૂંગળા, દાળ ભાત ને મમ્મી પપ્પા ખાવા બેઠી ગયા. ભૈયાના ખરાઈ લેવો હેતુને, પછી આપણે ખાઈ લઈએ. આપણા પાપડ આવી ગયા, જોઈ લો. ખાવા છે પાપડા? નહીં ખાવા, એક ખાવા તો લઈ લે. બહુ ગરમ. શું ગાઈસ, હવે ખાઈ લીધું છે. હવે આપણે જઈએ છીએ આરતી કરવા. સ્વેટર પહેરી લઈએ. સ્વેટર તો નથી, ઉડી. સો એ ગાઈસ, આપણે આરતી કરવા આવી ગયા છે, સોયને આરતી કરવા માટે. હવે આરતી કરી અને આપણે જઈએ ઘરે. ચલો. સો એ ગાઈસ, ફાઇનલી હવે આજનો वीडियो આપણે અહીંયા एंड करिए છીએ. तो आई होप आपको ये वीडियो पसंद आया होगा. पसंद आया तो वीडियो को लाइक करना, चैनल पर नया है तो चैनल को सब्सक्राइब करके जाना. હવે આપ તમે છે ને વિડીયોને શેર નહીં કરતા, તો વિડીયોને શેર કરવાનું રાખો, તો આગળ ઓડિયન્સ પાસે જાય બીજી. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.